આજની આ ફાસ્ટ લાઈફમાં મોટા ભાગના કામ આપણે સ્માર્ટફોનથી કરીએ છીએ। સ્માર્ટફોન તમારા નાના મોટા અનેક કામને સરળ બનાવે છે। સ્માર્ટફોનમાંથી તમે બેંકથી લઈને બીજા અનેક કામો કરી શકો છો, પરંતુ સ્માર્ટફોનમાં અનેક એવી એપ્લિકેશન્સ હોય છે જે તમારે સિક્યોર રાખવી ખૂબ જ જરૂરી છે। એમાંથી એક છે વોટ્સએપ। તો જાણો કેવી રીતે વોટ્સએપને તમે સિક્યોર રાખશો। આજના સમયમાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે। વોટ્સએપ એક જરૂરી એપ બની ગઈ છે। વોટ્સએપથી તમે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફાઇલ તેમજ બીજી અનેક વસ્તુઓ શેર કરી શકો છો, પરંતુ તમારું વોટ્સએપ સિક્યોર કરવું ખૂબ જ જરૂરી છે। તો જાણો કેવી રીતે કરશો વોટ્સએપને સિક્યોર કરવાની ટિપ્સ। સ્ટ્રોંગ પાસવર્ડ। તમારા વોટ્સએપ એકાઉન્ટને સેફ રાખવા માટે એક સ્ટ્રોંગ પાસવર્ડ તેમજ પેટર્ન સેટ કરો। આ સાથે પાસવર્ડ તેમજ પેટર્ન કોઈની સાથે પણ શેર કરશો નહીં। આ સાથે નિયમિત રીતે બદલાતા રહો। તમે ઈચ્છો છો તો ફેસ આઈડી લોક તેમજ ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરી શકો છો। 2FA સુરક્ષાની એક અતિરિક્ત લેયર જોડે છે, જે તમારા એકાઉન્ટને હેક થતાં બચાવવામાં મદદ કરે છે। જ્યારે તમે 2FA ઇનેબલ કરો છો તો તમારા ફોન નંબર પર એક SMS મોકલવામાં આવશે જ્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયાસ કરો છો। અજાણ્યા નંબરથી આવેલી લિંક પર ન કરશો વિશ્વાસ। કોઈ પણ અજાણ્યા નંબર પરથી ફોન આવે તો તમે રિસીવ કરશો નહીં। આમ તમને જ્યારે પણ કોઈ મેસેજમાં કોઈ લિંક આવે છે તો તેને ઓપન ન કરો। લિંક ઓપન કરવાથી ઘણીવાર ખાતામાંથી પૈસા ઉપડી જાય છે। આ સાથે તમે કોઈ વસ્તુ તેમજ અજાણી ફાઇલને ડાઉનલોડ કરશો નહીં। આ તમને ક્યારેક મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। આમ કરવાથી ઓનલાઈન સ્કેમની જાળમાં ફસાઈ શકો છો। વોટ્સએપ એકાઉન્ટના પ્રાઇવસી સેટિંગ્સમાં જોઈ લો કે તમે એ વ્યક્તિઓ સાથે જોડાયેલા છો કે જે તમારી નજીક હોય। આ સાથે તમને જે નંબર પર ડાઉટ જાય છે એ તમે બ્લોક કરી દો। આમ કરવાથી તમે સેફ થઈ જાઓ છો। બીજા ડિવાઇસ પરથી લોગ આઉટ કરવાનું ભૂલશો નહીં। વોટ્સએપ તમને બીજા ડિવાઇસ સાથે જેમ કે સ્માર્ટફોન તેમજ લેપટોપ પર લિંક કરવાની સુવિધા આપે છે। આનાથી તમે વોટ્સએપ એકાઉન્ટને કોઈ બીજા ડિવાઇસ પર ઓપન કરી શકો છો। આમ તમે આવા ડિવાઇસ પર જ્યારે વોટ્સએપ ઓપન કરો ત્યારે તેને લોગ આઉટ કરવાનું ભૂલશો નહીં। વોટ્સએપ પર સલામતી માટે મુખ્ય 5 બાબત અગત્યની છે। નંબર 1, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હોવું જરૂરી છે। જો કોઈ આપણા નંબરનો ઉપયોગ કરીને વોટ્સએપ પર લોગિન કરવાનો પ્રયત્ન કરે તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન હોવાને કારણે એ લોગિન કરી શકતો નથી અને 6 ડિજિટનો કોડ આપણા મોબાઈલ પર કરતો ઈમેલ પર આવે છે અને જ્યાં સુધી એ શેર કરવામાં ન આવે ત્યાં સુધી એ વોટ્સએપ પર લોગિન કરી શકતો નથી। નંબર 2, 6 ડિજિટનો કોડ જ્યારે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કાં તો તમારી પાસે કોઈ તમારો જાણકાર વ્યક્તિ માંગે તો પણ સચેત થવાની જરૂર છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।